અમદાવાદને પાલતુ શ્વાન રખડતા શ્વાન મુક્ત બનાવવાનું આયોજન અમદાવાદ કોર્પોરેશને તૈયાર કરી છે પોલિસી। પાલતુ શ્વાન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સમયાંતરે વેક્સિન અંગે શ્વાનના માલિકોને રિમાઇન્ડર આપવામાં આવશે। સૌથી વધુ શ્વાન જોવા મળશે ત્યાં શ્વાનના હાઈ રિસ્ક ઝોન ઊભા કરવામાં આવશે। સુરતની જેમ પશુ સખી મંડળ ઊભું કરી શ્વાનની માહિતી એકત્ર કરવામાં આવશે। રખડતા શ્વાન અંગે બનાવાશે ફિલ્ડ કમિટી। 2030 સુધીમાં શહેરને શ્વાન મુક્ત બનાવવા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, કઈ રીતની પોલિસી બનાવવામાં આવી છે, શું વ્યવસ્થા છે આ પોલિસીમાં? અમદાવાદ શહેરમાં રખડતા પશુઓ માટે જે રીતના પોલિસી અમલમાં મૂકવામાં આવી તે બાદ હવે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી છે અને આયોજન એ પ્રકારનું છે કે વર્ષ 2030માં અમદાવાદ શહેર છે તેને શ્વાન મુક્ત બનાવવું, જેના કારણે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન છે તેની સાથે જે પણ લોકોએ આ શ્વાન પાળેલા છે તે તમામ લોકોને આ પોલિસીમાં આવરી લેવામાં આવશે। જે પણ શ્વાનના માલિકો છે તેમના માટે પણ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે। તેમણે પોતાના શ્વાનના રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે। વેક્સિન સમયાંતરે આપવામાં આવી છે કે નહીં તેને લઈને આ માલિકો છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેની સાથે કયા કયા સ્થળ ઉપર તેમને ફરવા લઈ જવામાં આવે છે તે તમામ બાબતો કોર્પોરેશનને જણાવવી પડશે। રખડતા જે શ્વાન છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ એક રિસર્ચ કમિટીની રચના કરી છે, જેમાં વાતાવરણની અસર અને તેની સાથે રખડતા શ્વાનને કયા કયા પ્રકારે તેની અસર થઈ રહી છે તે, કોઈ પણ વ્યક્તિના જ્યારે શ્વાન કરડતા હોય તો કયા પ્રકારના તેના લક્ષણો હોય છે તે તમામ બાબતો આવરી લઈ અને આ શ્વાન પોલિસી તૈયાર કરવામાં આવી છે અને તેની અમલીકરણ માટેની યોજના છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને મોકલી છે, જે આગામી દિવસોમાં હકારાત્મક વલણ અપનાવવામાં આવશે તે પછી અમદાવાદ શહેરમાં આ પોલિસી છે તેનું અમલ કરવામાં આવશે। આભાર આપના તમામ માહિતી બદલ।